આજે આપણે નિમકી બનાવવા જઈ રહ્યા છીએ, તો હાલો આપણે એની તૈયારી કરીએ। આ નિમકી ઓડિશાની પ્રખ્યાત છે। ઓડિશામાં સવારના ચાય સાથે ગરમા ગરમ નિમકી અને ચાય ખાય છે। આ મેં 200 ગ્રામ મેંદો લીધો છે, એને બરાબર ચાળી નાખ્યો છે। એમાં એક આ જો કલંજી છે, આ મેં 1 ચમચી જેવી કલંજી નાખશું। સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું નાખશું। હવે આપણે 4 ચમચી જેવું આમાં તેલ નાખશું મોણ માટે। હવે આને બરાબર મિક્સ કરી આપણે એનું કણક બાંધી નાખશું। એકવાર બરાબર હાથેથી મિક્સ કરી લેવાનું। આમાં મોણ છે ને તે મુઠ્ઠી પડતું જોઈએ, બહુ વધારે પણ નહીં ને બહુ ઓછો પણ નહીં। જો આવો ખપે, બહુ વધારે પણ નહીં મોણ અને ઓછો પણ નહીં। હવે આ બધું મિક્સ થઈ ગયું। હવે પાણી નાખી આપણે એનું લોટ બાંધી નાખશું, પછી એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈશું। હવે આમાં થોડું થોડું પાણી નાખીએ ને આપણે એનું લોટ બાંધી નાખીએ। આનું લોટ બહુ કડક પણ નહીં અને ઢીલું એ નહીં, મીડિયમ બાંધવાનું છે। જો આપણો લોટ હવે બંધાઈ ગયો છે। હવે એને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકશું, પછી આગળની પ્રોસેસ કરશું। 10 મિનિટ થઈ ગઈ। હવે આપણે લોટ લઈને જો આવી રીતે ડુઓ બનાવી નાખ્યું। હવે આપણે એને વણશું, થોડોક લોટ લઈ અને એને વણશું। આટલી વણાઈ જાય એટલે પછી આપણે એના પર તેલ લગાડશું। આપણે શું નિમકી બનાવી છે, નિમકી ચા સાથે ખાવાનો નાસ્તો છે આ નિમકી। એના પર આપણે થોડોક લોટ ભભરાવશું। હવે એને આવી રીતે વારી ફરી આપણે થોડુંક તેલ લગાડશું, એના ઉપર લોટ થોડોક છાંટશું, વળી એને વારી નાખશું। આવી રીતે આમ ત્રિકોણ કરી નાખશું। હવે લોટ લઈ ને વળી પાછો આપણે એને વણી નાખશું। એને છે ને હળવે હળવે હાથે વણવાનું। આની છે બહુ ઝીણી પણ નહીં અને જાડી પણ નહીં, મીડિયમ વણશું આપણે। જો આવી રીતે બસ આટલી આવી વણશું। જો આવી રીતે આપણે બધે વણી લેશું, પછી આપણે તળી નાખશું। આપણું તેલ આવી ગયું છે, હવે આપણે એમાં આ નિમકી તળી લેશું। આવી ગોલ્ડન કલરની આપણે તળશું। હવે નિમકી ચડાઈ ગઈ છે। હવે આપણે એને આવી જારો આડો કરીને બધું તેલ નીચવી નાખવાનું, પછી બહાર કાઢી લેવાનું। આવી રીતે બીજી એ ચડી લેશું। આપણી નિમકી બની તૈયાર થઈ ગઈ। હાલો આપણે સર્વ કરી નાખીએ।